મંગા જગદીશ તમારી જ આપણી છું. આનંદ કેવો છે? અને આનંદ દેખાઈ આવો મારા ભાઈ. સમજો ભાઈ, પેલો હવાર ઉગેલે કેવું વસ્તીને કેવું ન પડે ઉજ્યો. સમજ્યા ભાઈ, હવને ખબર પડે છે ઉજી ગયો ભાઈ. એટલે સુરજ કહેવત હતી ગંજિયાની, સુરજ સાબલે ઢોચા ન રહે, ઉગી એટલે તરત દેખાય કેતન. સમજ્યા ભાઈ, પણ જેવું પાત્ર લઈને આયા હોય એવું લઈને જો. મેં માતાએ કે ભૂ ભક્તો હારું પાત્ર લઈને આવજો ભાવેન. ચાયણી લઈને આવે મારો મંગા ભુવા, ચાયણી લઈને આવે મારો મેં માતા પીરેશ્વર કો બાચી મેલ્યો દમા પીરછું એટલે પેલું તો નકરું ઝેર જ પીરછું છું. અરે ઘડી ઘડીને તૈયાર કર્યા છે. જગત છા તો મારા ભાઈ સમજણ પડે ઉતારજો, ન પડે કોઈ ના. પણ ગુંભાર કાચું માટલું હોય ને ભાઈ એટલે ઘડ ઘડ કરે. કેટલું મારે કહો છતો હીરો દેતવામાં તપાડે ને તૈયાર કરે તો બહેરે લેવા જોઈએ એટલે ટકોરો માર્યા વાળા નો લે. આ જગત છે, ખબર છે ને ભાઈ. ત્રણ વખત ટકોરો મારતા ને હા હવે બરાબર છે. જો ટકોરો ફેલ જા મેલ દે ભાઈ, એ રહ્યું પછી અડધી કિંમતમાં ન જાય જાય છેલ્લે ભુવાના ધૂપ કરવામાં જાય. સમજ્યા ભાઈ? તે આનંદ હું સજી હું ઝાપડી આજ હરખના બોલું છું. અને જે કેવું છે ને કદાચ કોઈ કડવું કેવું છે, મેઠું કેવું છે, મારા પળે કેવું પળ વગર ધમા પીલું ન પાકે. ત્યાં જબાન તો જઈ કેવરાને આનંદ કરાવો છે. તે હરેશ રાવત ભૂમિ પંચાલ ગયું તમારા ગળે ગળપણ નીને અથવા દઉં તમારી મામા રમવાનો શોખ જાગશે. હું માતા ફોમેથી કહ્યું આનંદ કરો ભાઈ. મંગા વાપરે એમ કોઈ આજ તો ભોન રાખ્યું ને વળીને જોયું ને જગદીશભાઈ સાચું ભાઈ. પણ હજી આ વસ્તી ચા પડીને પાછા ના રહેતા. પોણી ફેરવજો ભૂ ભક્તો બેઠે મારા આશી નહીં મળે. સમજ્યા ભાઈ? હવનું ભોન છે મને જધીના ઝાપડીનો ખૂબ ભોન છે અને ભોનમાં ધૂણું છું. સમજ્યા ભાઈ? તમા બુઆ મારો આ સેવાના પરમાણ છે ભાઈ. આજે ગંજીએ જે સેવા કરી છે અને જે કટકો રોટલામાંથી કટકો ખવડાયો એની આ ગાદી છે મારા ભાઈ. તે પુણે હેડે ભાઈ, આ પુણે બોલે છે. મંગાભાઈ વાણીઓ નો છેતરાય એમ નહીં ભાઈ. તમા બુઆ દાખલો આલો બંધ બેહતી પાઘડી નો પહેરતા કોઈ ભૂ ભક્તો હવને જઈ કહું છું. જગદીશભાઈ હવની જય મંગા બુઆ. જગદીશભાઈ એક વાણીઓ ભાઈ હતા પટેલના ઘેર જી લેવા ગયા ધમા ઓભળજો બંધ બેહતી પાઘડી નો પહેરતા. જાહેરમાં કહું છું, મજા કેવા કરું છું, આનંદ કરાવવા કહું છું. વાણીઓ ભાઈ તાન પટેલના ઘેર જી લેવા ગયા. રાવત ઉતારી દેજો કોમ આવશે કોક દાડો. ચપટી રેત સાહેબ ઘેર લાયા તગાર ઉપર કોક દાડો કોમ આવે આવવાના આવે. સમજ્યા ભાઈ? તે વસ્તી એમ કહેતી મારે કોઈની જરૂર નહીં, ચપટી રેતની જરૂર પડે મારા ભાઈ. તે વાણીઓ ભાઈ હતા ને પટેલભાઈ ના ઘેર જી લેવા છે એટલે ડોશીમાં બાર બેઠો હતો મારા ભાઈ. મંગા એમ હાર્દિક મહારાજ હલકી તે ડોશીમાં બાર બેઠા હતા ને કે ભાઈ વાણીએ ભાઈ કીધું માં જી લેવું છે, શું ભાવ છે? એટલે કે 500 રૂપિયાનું 5 કિલો, 500 રૂપિયાનું 5 કિલો. એટલે ડોશી ભાઈ વાણીએ ભાઈએ ભટ દઈને 500 નોટ પકડાઈ કે લ્યો માતાને 5 કિલો તોડી આલો. એટલે ઘરમાં એક બોન બેઠી હતી. ડોશીમાં આકારો કર્યો ભાઈ બોન આ શેઠને 5 કિલો જી તોડી આલ. એટલે જી તોડીને બહાર આલ્યું. સમજજો જી તોડીને બહાર આલ્યું. વણિયો ભાઈ ભડાક પૈસા લઈને ઘેર ગયા. પણ વણિયું વેમી લેવું હોય બંધેથી પાઘડી નો પહેરતા. પણ છેતરાય નો મારા ભાઈ. એટલે ઘેર જઈને સગ પડ્યો એટલે ભટ દઈને વજન કર્યો મારા ભાઈ. વજન કર્યો એટલે જી 3.5 કિલો નીકળી. એટલે વણિયો વાર કરે નહીં ભાઈ. તમે લવાર તો વાતે કરો કે કાલ જા. તે વણિયો ભાઈ વળતા જાય માં મેં તને 500 રૂપિયા આલ્યા હતા અને જી મેં 5 કિલો લીધું. માં 3.5 કિલો નહીં હેરી. કશો તો નહીં બેટા, બે છોડીની ભૂલ થઈ છે. છોડીને ઘરમાં આકારો ધર્યો. બેટા
શેઠને 5 કિલો જી હાલવાનું કીધું તું તે 3.5 કિલો ચમાલ્યું કે માં એ શેઠની દુકાને હવારમાં જીતીને ખોટ લાવી હતી હું 5 કિલો ઘરમાં બાટ હતો નહીં ભાઈ ઘરમાં બાટ 5 કિલો નતો લઈ શેઠની લાયેલી જે ખોટ હતી એમાંથી વાપરી નથી મારા ભાઈ અને 5 કિલો ખોટ જોશીને મેં જી આલ્યું કે લેબુ ઊભી બજારે જાય લેબુ લેરો લે તું જા કહેવાનો ભાવ વાણીની વાત મળી મારા ભાઈ વાતે પૂરું ન થાય પણ આપણે જો 3.5 કિલો તોડ્યું હોય 3.5 કિલો ધકે પણ જીના ભાવમાં ધકે સમજ્યા ભાઈ કોઈનું ખોડનો વેપાર કર્યો હોય 3.5 કિલો કર્યો હોય જીમાં પડ્યો કે ન પડ્યો ભાઈ એટલે તમને મને વસ્તીને એવું કેવું છે ભો ભક્તો તોડો દેવનું તોડો મોણાનું તોડો પણ તોડીને તોડજો ને ભોન રાખજો કે આગળ ભટકાવાનું છે ને ભટકાવાનું છે એટલે ભોન રાશિને હેડજો ને ભોન રાશિને કરજો તમારા બુઆ દાખલા છે જગતમાં આપણા પંચાલોમાં રાહુલ દાખલા છે એક દાડો જેના ઘરમાં દેવાળા થતા હતા જેના ઘરમાં જે ભુવા હતા એ ઘરમાં આજે દેવાળા થાય છે ભાઈ જીતુ જે ઘરમાં દેવાળા થતા એ કણખડા ભાગે ભુવા છે ચમ ભાઈ આ દેવ છે નીતિનું છે રેણી કેણીનું દેવ છે જગતમાં ભુવા ભલે કે હું ગાદીએ ઝાપડી ધૂણું છું 2.5 શબ્દ 3.5 શબ્દ ચોય સી નહીં સમજો ભાઈ કોઈ ભુવા જોણતા હોય આવે મને બતાવે પણ ભુવાની કાપતી નથી કરતી હું ઝાપડી હું તમારી માતા છું સાચી સમજણ આવું છું ભાઈ હરેશ ભૂમિ પંચાલ 2.5 અક્ષર એટલે પ્રેમ તમારો દેવનો પ્રેમ કેવો છે એના ઉપર વાજા ગાજો હોય 3.5 શબ્દ એટલે વિશ્વાસ તમારો કેવો અહીંયા વિશ્વાસ છે મનહર ઘણા ભાઈ એવા હોય છે કુવા કોઠે માં પડું નો ચાલે મારા ભાઈ પડતું કરો લ્યા નો ચાલુ તમારી ઝાપડી અને એવા પુરાવા મારા પર પડ્યા છે મંગા તે પછી મને છેતરવા નેહરો ભાઈ એટલે શું થાય 3.5 કિલો જીમો પડો અને પડ્યા છે ઘણા નથી પડ્યા આવું નહીં મારા ભાઈ સવાની જય કહું છું આનંદ કહું છું હરેશ રાવત આ ભૂ ભક્તને કહું છું મારી મંડળને કહું છું આજ તો ખમાન મજાનો આનંદ ભાઈ એ મારો હરખનો મળવો છે મારા મારી પરિવારે જે મને લાડ લડાયા છે અને લાડના જવાબ હિસાબ વ્યાજ હાથે 4 બળવા દઉં જગતમાં માતાને અને મારા માડી પરિવારને વિશ્વાસ એ 3.5 શબ્દ વયનામ પડ્યા છે 2.5 શબ્દ વયનામ પડ્યા છે ભાઈ આ ગાજો આ જોડે પ્રેમનો છે મારા ભાઈ સમજ્યા કે ભવની જય પ્રકાશ આનંદ બોલું છું રાહુલ તે આ તો મંડળ કહેવાય મંગા ભાઈ તમારા ભુવા આ વસ્તી છે મને સજીને ઝાપડીને ઊંઘવા દેતી નહીં મારા ભાઈ ભાઈ મને લાડ લડા હોય તો ઊંઘવા દેતા નહીં પણ તમા બંધ બેસતી પાઘડી ન પહેરાય સમજણ લેવી પડે ભાઈ કોઈ દેવ વાત મોડતું એમાં સમજણ હોય એ સમજણ લઈને ઘેર દો બરાબર બાકી મહારાજ ધમા
ગામમાં કોઈ માતાની પ્રતિષ્ઠા હશે એટલે ઘોડું ન મળ્યું એટલે ગામમાંથી ગધાડું પકડી લાવ્યા, મૂર્તિ ઉપર મેચી દીધી. તે સાળો વસ્તી મેલે મેલે ગધાડું ફરે ભાઈ, એટલે વસ્તી પૈયે પડે તો ગધાડાને ગમન ચડે મન પડે હે, સમજાય ને ભાઈ. વસ્તી કોના પૈયે પડતી હતી? મૂર્તિને પડતી હતી ભાઈ. આજે રાજ્યાને મૂર્તિ ઉતારી દીધી, લાતો મારવા માંડ્યા વસ્તી. હા, શેનો પ્રતાપ હતો ભાઈ? તે ભૂવો ભક્તો, હું ઝાપડી છું ને એવું કહું છું, મળ્યું છે ને આ મૂર્તિ તમારા ઉપર છે એવું સમજજો. અરે આ મૂર્તિ તમારા ઉપર છે એટલું સમજીને હેડો એટલે જગતમાં જય થાય ને. હા, બાકી રોકના રતન વને કર્યા છે અને રતનના રોકે કર્યા છે. જવનમાં તમે આ ઉંમરે જોયું છે જેનું હતું એનું જીવ અને જીવ એનું થયું ભાઈ, એવા પુરાવા છે. દેવ નથી એમની તમારા ગંજિયા કોઈ એમને મોના દીવા નતા બાળતા, સમજ્યા ભાઈ. આ તો આજે આરસમાં બેઠી છે તો માટીમાં ગોખલમ દીવા કર્યા છે. જગદીશ, હું સધી આજે ગોખલમ દીવા લઉં છું, માટીના ગોખલમ દીવા લઉં છું. આજે મને મારો મઢ ખૂબ વાલો છે મંગા બુઆ ધમા. એ આનંદ વર્તે ને હવને હારી સમજણ આલીને જવું છે. પછી મારા ભક્તો રજા થોડી મારા માડી પરિવારને જય કયો, અને જયમાં કોઈ ખોમી રાખતા નહીં, એમાં કંજુસાઈ કરતા નહીં. લઈને આયા એટલું ઠાલવીને જાજો, સમજ્યા કે ભાઈ. તે જગતમાં દેવ છે ભાઈ, નોમ છે ધી છે જગતમાં એકનું એક છે, પણ ધમો ભૂવો કા તો મારી છે તી કે ભાઈ તું લઈને ફર. તમે સાચું હરેશ રાવણ ભૂવો ભક્તો એ આ સભાની જય. મૂળ છે હું ઝાપડી સાહેબ, મૂળ એકનું એક, પણ ભૂવે નો અક્ષી પાડી ભાઈ. આ મેહર વાળે પેલી મગરવાળા વાળે ભાઈ, સમજ્યા? પણ દેવ માત્ર એક છે. જે ભાવથી બધો જગતમાં તે નમો એટલે સાહેબ એને વર્તો આવે મારા ભાઈ, માવિતર કહેવાય. મંગા તમા આ તો જગત છે મારા ભાઈ. તે ગંઢિયા કહેતા જગતના મોઢે ગયનું ન બંધાય. તમા જગદીશભાઈ, તે ગધાડું ને કૂતરું બે ભેળા થયા તમા, એટલે ગોમના પેડા શેડે ભેળા થયા ભાઈ. અને બેને શરત લાજી કે આ ગોમ વાઢીને પેલી કા શેડે કુણ જે પેલું પોકે એ આ ગોમમાં 12 મહિના રાજ કરે. તમા સમજવા જેવું મારા ભાઈ. કેવા ખાતર નહીં કહેતી, રેતમાં ઘંટી મોડતી નહીં મારા ભાઈ. રેતમાં ઘંટી મોડે મેળ ન આવે, પણ હારું હારું હવ કોઈ બોલે, હારું હારું હવ કોઈ બોલે. કડવું બોલે માવિતર, અને કડવાને નસણ કરી નાખો ને ભાઈ એટલે જય બોલી જાય ભાઈ, સમજ્યા? દવા કડવી પણ રોગ મટાડે. એટલે કડવા કહું છું, સભાને ગમે ન ગમે મારા ભાઈ. હા બોલે. પણ તે વયાની શરત લાજી ભૂવો ભક્તો, શરત લાજી કે આ ગોમ વાઢીને પેલા છેડે જાય ગોમમાં થઈને ભાઈ, જે પેલું પોકે એ આ ગોમમાં 12 મહિના રાજ કરે ભાઈ. તે ગધાડું નેહર્યું મારા ભાઈ. તે આ ચોકડી પેલી ચોકડી, લવારાનો વાહ આવ્યો, નાઈઓનો વાહ આવ્યો, ઠાકોરોનો વાહ આવ્યો ભાઈ. સાહેબ નેકળી ગયું પેલા છેડે પોકવાય થયું. કૂતરાને પહેલી ચોકડી એટલે એના મંડી પડ્યા ભાઈ. નેટ છૂટ્યું, તે બીજી ચોકડી પહોંચ્યું. અહીંયા બીજે 4-5 તૈયાર જ હતા ભાઈ પહેલથી જ. અહીંયા થોડી લેટ કર્યું, પછીથી ચોથી ચોકડી પહોંચ્યા ભાઈ. એટલે અહીંયા પાછું લાવવા ભરવા ગધાડું પહોંચી ગયું તું મારા ભાઈ. ગધાડું પહોંચી ગયું ને કૂતરું ચેડથી પહોંચ્યું ભાઈ. કૂતરાની ઝડપ વધારે કે કૂતરાની? કૂતરાની કે બાઈક છે લ્યો હાથમાં. ઝડપ વધારે ને ભાઈ ખરી, પણ કોને એને પાછો પાડ્યો? એના ને એના. શું કહું છું હું ભક્તો, જેને નડ્યા એના નેના નડ્યા હે, કોઈ પારકા નડ્યા નથી. જો એના નો નડ્યા હોત તો ગામમાં રાજ એ કરો મારા ભાઈ. તે હવની જય જય તારી વગાડો.
અન આયા છે કોઈ સુખના દાડા ન ફરતી મોટર કાર આયા છે કોઈ સુખના દાડા ન ફરતી મોટર કાર ખતમા તો મોડવર મહિયાનો નય પાર એક લાલ પીળી બંગડી વાળી લીલી પીળી ચૂંદડી વાળી લાલ પીળી બંગડી વાળી લીલી પીળી ચૂંદડી વાળી દેવી રે દયાળુ માતા રે માયાળુ માડીની દેવી એ માયા લગાડી સાઉડ એક નોના નોના ગોમડા વાળી મોટા મોટા મટડા વાળી નોના નોના ગોમડા વાળી મોટા મોટા મટડા વાળી દેવી રે દયાળુ માતા રે માયાળુ હસમુખ માડીની મેવડી માયા લગાડી એક લાલ પીળી બંગડી વાળી લીલી પીળી ચૂંદડી વાળી માતા મમતાળી દેવી દયાળી હસમુખ માડી દેવી માયા લગાડી જય જય દેવી એ તને પાડીને યળગા યળગા થઈ રે તને પાડીને યળગા યળગા થઈ રે માડીની માતા મોદી વર્યો છે વાહ બંકા વાહ હાજર હતું હે બાબુ હે બાબુ જગદીશભાઈ હે મંગા હાર્દિક અલ્કેશ ભાવિન એ હું છોડવેલ ખૂબ આનંદ કરું છું એ જબાની જય ભાઈ મંગા આનંદ 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 તે મંગા હું છોડવેલ એવું કહું છું મારા ભાઈ કે વાસંદર 131 આઈટમ હશે ને ભાઈ હા 131 આઈટમ મારી આઈટમ હશે ને મારા ભાઈ તે હું છોડવે સૌ ભક્તો ભૂવો ભક્તો વસ્તીને ખૂબ બે જોડીને સાચા આશીર્વાદ આલો નતો કોઈ પૂછવા વાળો આવકારો દેવા વાળો કરવાન તો મારે એક નંદ વાળો નતો કોઈ પૂછવા વાળો આવકારો દેવા વાળો કરવાન તો મારે એક નંદ વાળો મારા પંચાલો ની માતાએ હોભળ્યું કોણ તો અંતરની વાત છોડવે કના જઈ નતો ભાઈ હવ માતાઓ વેળા ગીન હું કવેળા કહું કવેળાની માતા છું હે આ સભા મંડળને અશોક આનંદ કહીને ખમાકું છું પરોડીએ તૈયારી રાખજો ફૂટેલા લઈને ન બેસતા બાપુ બાપુ ઓકે મગજ ખૂબ શાંત રાખજો ખમિયા કરવાની તાકાત રાખજો વગેરે હાચવવાની શરીરનો વારો જી જી એ હવ ભુવા ભાઈ છે મારી મહેમાનના પિતાની જી જી જમા ભુવા આ જગ તેત્રીઓ મેં ઝાપડી તેડાયો વસ્તી મારા ભક્તોય તેડાયો છે હું અખત છદી અને છોડવેલ આનંદથી રજા આલું છું મોજ કરો ને મારા માડી પરિવારને અમી વરસાવો કદાચ મારાથી ચોય અધૂરું રહ્યું હોય ભાઈ તે પૂરું કરજો મારા ભાઈ બોલો રણછોડ
એતના સુખરામ બાવો લાયો રે સુખરામ બાવો લાયો રે અલખ નિરંજન અલખ નિરંજન એ હળવે હળવે આવો માં ધીમે ધીમે આવો હળવે હળવે આવો માં ધીમે ધીમે આવો મારી માડીની માતા આવો રે હસમુખ માડીની દેવી આવો રે અલખ નિરંજન સિકોતર હંડુ હંડુ ગોપી ગોપી ગણાવાલા રે અલખ નિરંજન અલખ નિરંજન વલસાડ બાપો બાપો આઈ માતાઈ ભાઈ માથે ઓળજો હે માં તુના મળ્યો તો વેળા વેચાઈ દો બાપો જી જી દુનિયામાં ખોરાઈ જોઈ જોઈ ગોત્યા જળોત નહીં ખોરાઈ જોત દુનિયામાં જોઈ ગોત્યા જળોત નહીં માતા ના મળી હોત તો એની વખત ના પડી હોત રમા જીતુ અશોક મનહર આવ્યો ને કેમ પુરાવો ભાઈ મેં જોગીએ તો ઘણી ઘણી દાગીના ભેળા કર્યા છે જય બાપા તે સભાની જય થોડી શાંતિ રાખજો ગોજો પીધો રે તેરા ગોજો રે પીધો ગોજો પીધો રે જોગી ગોજો રે પીધો ગઢ ગિરનાર મો ગોજો રે પીધો માડીની દેવી મોઆયાઓ સરવાળી મોઆયાઓ સમાલની ફેરમો ધૂણવાયાઓ વાહ સમાલ ભાઈ હું જોગી ખૂબ આનંદ બોલું છું આ સભા મંડળના ભાઈ મંગા જાય છે ને આવે છે જાય છે ને આવે તે સાચું જય જય બોલ્યો છું 4 નહીં વાગવા ગયું 4 વાગે અમીનો વરહાદ 9 વાર હાવ તો જગત જય અરે શ્રાવક જય જય તમે તો ગાય વગાડી ને ભાઈ કદાચ મારો માડી પહેરવાનો માતાને રજાડી છે રાજી કરી છે ભાઈ ભાઈ શાંતિ રાખો દમા લોબા પડીને નમે મેળ આવે એવો નહીં મારા ભાઈ આર્યો કદાચ ભાઈ મુકેશ કદાચ સભામાં છેલ્લે બેઠા હોય ધમા એટલે મને માતાને ભોન હોય ભાઈ આવો મન માતાને ભોન હોય ભાઈ સમજ્યા કે તે કોઈનું ખોટું કર્યું ને કરવાની નહીં હું જોગી ખોટું થવા દેતો નહીં સત્સંગ મારો આહાર છે બે ઘડી મારા ભક્તો આગળ હલકીશ
સત્સંગ કરું એટલે મારા 32 ભણો ભાઈ. એ મારી મંગા કા તો છેડા ઢીલા પડતા હોય સમજ્યા ભાઈ, કા તો પછી લોડ પડતો સમજ્યા ભાઈ. માડી અમારા ઢીલા પડે ને તને લોડ પડે એ વાત ફાઇનલ હે. ભાઈ ભીડ કરશો નહીં, કારણ કે બાપા બધાને હતા લગી 3.5 કિલો જાયેલું હોય. પછી આ મારા ભક્તોને તેડાયા છે, થોડા ભક્તોને તેડાયા છે અને ઓમ ને ઓમ 4 નો વાગે મારા ભાઈ સમજ્યા? તે હવના આશીર્વાદ લ્યો જગતમાં. મોનવી રડતો ઘરની તિજોરી ભરાય, મંગા ભુવાય આપણી માતા રડતો 73 પેઢીઓ તરી જાય ચોધારી આવો. કોણીઓ તમે મારી માડીની માતા ઉપર ભરો કર્યો હશે તો જગડુશાનું નાવડું દરિયે તાર્યું તું, કોણીઓ તમારું નાવડું રેતમો ના તારું તો મારા મેહરની ધરતીમાં બેહવું નકો ઘડીક વાર સૌ સૌની જગ્યાએ બેસી જજો. માડી અહીંથી બેઠા બેઠા આશી વેરી રહી છે. ખાલી ભાવ ઉજળા રાખો એટલે ખોળામાં પડ્યા વગર નહીં રહે. કારણ કે આજની પેડા ચોઈકા એટલે બહુ ચોઈકા, બાકી માડી 24 કલાક ભેરી છે. ઊભા છે નમે મેર નહીં આવે, પણ ખૂણામાં બેઠી ઊંચી આતેડીથી માંગશો એટલે માં દીધા વિના નહીં જાય. ભાઈ મંગા ભાઈ નવા વરની શરૂઆત છે, શરૂઆત મારા રોમા ધણીની બીજથી સૌ દેરાયો. એ પાછલું વરહ ડૂબડું જોય કાઠું જોય, આ 2025 ની સાલ તું મારા રણુજો વાળા હવાઈ લાવજે ને. મોનવી ખાન રો તેરું દેરા બેન રો દેરા. અરે તમે હું જોગીડો ખૂબ આનંદ બોલું છું. પેલા તો વસ્તી જોગી આવે એટલે કે સંત આયા મહારાજ આયા ભાઈ. હાચો પણ આ બાયો મને જોગીને એવો લજ્યો છે ભાઈ. ભૂમિ છોકરો ઊંઘતું ના હોય એટલે કે હુઈ જા ને તો વાવો આવશે. તે જન્મથી ઘોડિયામાંથી જ બીક ગાલી હોય 52 નામે લ્યા કે હુઈ જા ને બાવો આવશે સમજ્યા ભાઈ. પણ મગા જોગી છું અને મળી તાળો મેળવીને મારો 11 નો ઓકડો મેળવ્યો છે. તમે બુઆ 1-1-2025 કરો વધતા કે 11 નો મેળવું માતા નહીં તે મને ઝાપડીને મને જોગીને 11 નો ઓકડો વાલો છે અને મારો પરિવાર હલકી 11 ના ઓકડે હેડે છે સમજ્યા ભાઈ. ભુવાના બંગલાના 2 લાખ રૂપિયા વધારે હાલવા હાલે પણ 11 નો ઓકડો જોવો મારા ભાઈ સમજ્યા ભાઈ. તે જગદી હું જોગી હું ઝાપડી હું અખત 11 ની લાડવાઈ બાપુ બાપુ કરોડા મુજી લે 13 ની લાડવાઈ સમજ્યા ભાઈ. પણ મંગા ખૂબ આનંદ કો જગદીશભાઈ આ સભા મંડળને જ્યાં કળ કુંવાય છે પણ જાતનો બાવો જોગી એવું કહેતો જોઉં છું. તમા બુઆ જીતો જે જે જાળવી જોણો હાચવી જોણો દિવાળી ખૂબ ઓર રાખો પછી
જગતમાં જોગી છું અને સાચું ગીધાવણી જપ નથી થતી. જીતો અડધો વીઘો જાતો કરવો, એક ઘર જાતું કરવું, પણ ભાઈ મનો બગાડવું. ભાઈ લેબડી ગમે તેવી કડવી હોય ને તો શીતળ એની સોય હોય ભાઈ, અને ભાઈ ગમેલો અબુલ્લો હોય ને તો આપણી પોતાની બોય કહેવાય ભાઈ. જગતમાં બીજો મારવા આવે એટલે ભાઈ ને સાહેબ લોહી ઉકળે, બીજા ન ઉકળે મારા ભાઈ, કે મારા ને મારા છે. સમજ્યા ભાઈ? તે જોગી એવું કહું છું ભાઈ, ભાગલામાં કદાચ લડતા નહીં. જર જમીન ને જોરું, કજ્ય ને સોરું, તે જોગી એવું કહું છું. મંગા બુઆ તમને કહું છું, હવને કહું છું, જેને કોણ આલ્યા હોય એને કહું છું. હમણાં તો એને કહું છું ભાઈ, તે જેને કદાચ જાતું કર્યું છે ભાઈ, મારું કરી તો મર્યા ભાઈ. સમજ્યા ભાઈ? અને જેને તારું કર્યું તો તરી ગયા. સમજ્યા ભાઈ? નતે જેસલ જાડેજા ભાઈ એના જેસલ પીર નો બને ભાઈ. સમજ્યા ભાઈ? એને જે ભક્તિ કરવી હોય ને ભાઈ એટલે રોગ થઈ જવું પડે. જગત ગમે તે કે પાડોશી ઓમ કે હોય તો ઓમ છે, પણ એમ થઈ જવું પડે. ગોડા થોતો જ ભક્તિ થાય, બાકી નો થાય. હું જોગી કહું છું. બાકી તમારે હોશિયાર થઈને ભક્તિ કરવી કદી નહીં કરી. જેને ભક્તિ કરી જગદીશ એટલે એને જગત ગોડા જ કીધા છે. નરસિંહ મહેતાના ભાઈ કૃષ્ણએ 52 કામ કર્યા હતા, પણ ચાના કર્યા હતા? વિશ્વાસ ના કર્યા હતા. એન ટાઈમે મોમેરું હતું, પણ કે તો મારો સોમળિયો ભરશે. જીતુ બુઆ આજ સવારમાં લાખ રૂપિયા કોકના હલવાય હોજ પડી ગયું એટલે જહુ ને એમ કે કોઈ ન કર્યું, પણ માં દાડો ઉગશે એટલે તું જ કરે. એટલે કોકને હાલવા વાળો ઉભો ન કરું જગતમાં માતા નહીં, પણ વિશ્વાસ હીરે હાડા તઈને સમજ જોવું ભાઈ. પણ હવની જાય અને કદી ઓરતા લઈને આવી છે, મારી કુંવાસીઓ લઈને આવી છે, મારો માડી પરિવાર લઈને આવ્યો છે, કે જગતમાં રાહુલ કોઈ લઈને આવ્યું છે. પરોડના 4 બાને એક દાડો એવું બોલી હતી, મંગા બુઆ વસ્તી સમજક ન સમજક હું અખતે એવું બોલી હતી, હું સદી એવું બોલી હતી, હું જોગી એવું બોલ્યો હતો કે મંગા બુઆ દોડતો આલું છું, પણ કદાચ આજ રોમ હાથે લડાઈ કરવી પડે, લડી લઉં તમારો અવસરનો હાથ હોત માતા નહીં. હથવારો માડી મળ્યો, જિંદગી જીવવા જેવી લાગે. આયો બેડા ના બેડા રેજો, માડી મનમાની વાટે. હે આખું આય કુંવારી જવું યંત્રા એક વેણ માટે. મંગા દેવનું સત અહીંયા દેખાય મારા ભાઈ. સમજ્યા ભાઈ? પછી જગા ભાઈ એ દાડે કોરે મોરે 3 કિલોમીટર વરસાદ હતો કે નતો મારા ભાઈ, પણ તમારા મારી પરિવારના ગામમાં આ સદીના ગામમાં ટેપું નતું પડવા દીધું. એવા ભુવા સાક્ષી છે, આ જગત સાક્ષી છે ભાઈ. એટલે એનું નામ પરમોણ કહેવાય. એદી મંગા બુઆ આ તો જેને પડી નહીં, બાકી એક શબ્દમાં ઓળખી જાય એટલે ઝાપડી જાત મળો લે, પણ આ વાતમાં ઓળખી જાય. અને આજે 9 4 નો 13 બનાયા છે, 9 કરીને 4 વાગે 9 બીધું જગતમાં તમારી માતા નહીં. વિશ્વાસ મોટો છે ભાઈ. પછી મંગા બુઆ એ આ તો ફૂલડા વેર્યા ભાઈ, એની ફોરમ હારી હોય પણ ઘડી પૂરતી હોય. સમજ્યા ભાઈ? આ તારે વાલો લાગે ઘડી વાર, થોડી વાર છે ભાઈ. ભુવા જેમ કે નોક્ષોની મહેરબાની કરો ભાઈ, જાણે ભાઈ ચરમાઈ જાય એટલે. સમજ્યા ભાઈ? પણ તમે મન જે સુવાસનો રંગ ચડાયો છે, મન ઝાપડીને ચડાયો છે. સમજ્યા મારા ભાઈ? તે ગંડિયા કહેતા કે ભેંસ શેના ઝૂલે ભાઈ, કે શીલા ભરવાણી. સમજ્યા ભાઈ? એ કદાચ આ દેવીના અજવાળા છે, મારા માડી પરિવારના આ મેં માડી પરિવારને એવું કીધું છે, મેં માતાએ મેં ભોગે સાધુ એવું કીધું છે ભાઈ કે આ તો મારા માડી પરિવારના માદળીઓ છે ભાઈ, તે હાચવાના મારે છે. પછી મંગા જાતાનો ધમાબુઆ પટલીઓ શિવરામ તમારી માતા છું. તરુણભાઈ આનંદ કહું છું મારા ભાઈ. અને જાતાનું હું જોગી એવું કઈ જાઉં છું, તે કદાચ કોઈ કુંવાસીને 2 ઓહું પડ્યા છે, મેં ઝાપડી જાતો જાત પાડ્યા છે ભાઈ. ભાઈ
ગાયું વગાડ્યું એને અહીંયા રહી જાય મારા દેવનો બોલ માર્યો જાય પણ પરોડ બનાન કદાચ નવરાઈ હોય જગદીશ કોઈને ખંભાની હમત હોય ભાઈ તપ કર્યા વગર તો લોઢું એક ઘાટ નથી બનતો પણ તપ કરીને બેહન 4 વાગે કદાચ ઓહું નોલું સીધું તારી માતા જગત છે ભાઈ આ ભજન કહેવાય આ ગઈ રહ્યું ભજન કહેવાય સમજ્યા કે ભજનને ઉતારવું પડે મારા ભાઈ આ પાવળિયા છે ગવૈયા છે એના શબ્દમાં મારો હોય ભાઈ પાવળિયો ગાતો હોય પણ એના શબ્દમાં મારો હોય અને મારો જે સમજે પછી હવારમાં આમાંથી 50% એમ કે ભાઈ ગાવાળો સરસ હતો પણ શું ગાયું ખબર ન હોય ગાવાળી બાઈ સરસ હતી ગાવાળો ભાઈ સરસ હતો સારું ગાયું એમ પણ પૂછો તો એક ગીત યાદ ન હોય એક લીટી યાદ ન હોય પણ એના શબ્દને ઉતારો એટલે ભુવાજી જગતમાં જય બોલાય બાપુ મંગા તમારી માતા શું આનંદ પૂછું એ ભગવાન ઢોલી પાવડીઓ જોડો મોર વાણી હે લે એ તાર 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 મારી પેઢી રે તાર વાળ 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 માતા વેડા રે વાળ એ તાર 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 મારી પેઢી રે તાર વાળ 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 માતા વેડા રે વાળ તાર 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 મારી પેઢી રે તાર આય 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 મારા મોડવે રે આય તો તું નહીં આવે તો બીજું કોણ આવશે તું નહીં આવે તો બીજું કોણ આવશે તાર 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 માતા પેઢી રે તાર વાળ 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 માતા વેળા રે વાળ તાર 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 મારી પેઢી રે તાર વાળ 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 મારી વેળા રે વાળ મારું હરે સાઉન્ડ એ આય 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 મારી સોધી રે આય 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 મારી સુકોતર આય દેખો માં એ હવ સભા મંડળના દશરથ ભલે મારી જગોણાની રાજા સિકોતર ભલે વા દશરથભાઈ વા કરનાળા અમારું ચોડંગરી મારા માળી પરિવારને ભાઈ ભાઈ મહેરબાની કરીને ફળ છે વેળા છે માડીના આશી લેવાની વેળા છે જ્યાં બેઠા અહીંયા બેસી જા અને મહેરબાની કરીને અવાજ ઓછો કરો ભાઈ બબે વખત ચા પીવરાવો બબે વખત પાણી પીરો પણ અવાજ ના થવા દેશો માડી પરિવારના સભ્યોને ખાસ બબે વખત ચા પીરો પણ હાડી ના થવા દે કરોડો નો બંગલો હોય એ બંગલા મોરે નારો ના હોય સંજય ઢોલી મોય કબૂતર માળા કરમાં બહાવી ગોનું વાહે તું હોય ઘરમો દોણા ખાનારું ઘેર ના હોય એ દોણો નો સંજય ઢોલી દીવડો પડમાં વાહ ઉસ્તાદ મળતો હાથ પેઢીએ તારા જેવી સધી મેલડી મળજે મારી શિગોતર મારી હડાતણ તાળીની અખત ઝાપડી મળજે વાહ એ રમા ભુવા દશરથ ભુવા જગદીશભાઈ હું રોણિયા સભા મંડળને ખૂબ જય મામા આનંદ આનંદ ને આનંદ ભાઈ દશરથ જોય વેણ વાત તો પડી છે ને છોડીને ખમા નોખું જગતમાં રોણી નું ભાઈ ખવની જય ભાઈ તે મારી વસ્તી કરતી મેં ભણી જઈને ખૂબ હાચવ્યા છે ભાઈ તે તમા
એ સભાની જય આનંદ આનંદ ને આનંદ દશરથભાઈ ખૂબ આનંદ થયો મારા મંગા મામા આપ તો ભવા મંડળ પધાર્યું છે જે ગોમે ગોમાની દેવીઓ આવી છે ને મારી માડી પરિવારને ખૂબ આનંદ કરાવ્યો હારા આશી આલજો વત પછી આલ્યા છે એટલે વપરાઈ જાહે મારા ભાઈ પણ આ દેવીઓના આશી ભાઈ જગતમાં જીલવા વાળા એટલે નેટતા મેં માતાએ પાડ્યા હું રોણી ખૂબ આનંદ કઈ જઉં છું સભા મંડળની જય આ જગતી રજા આલું છું આ ગાદીએ બેસીને મારા માડી પરિવારને જય કહો કદાચ મારાથી થોડું ઘણું ઓછું હલણું હોય ભાઈ દશરથ તમા ત્યાં દેવીઓ મળીને પૂરું કરશે સલકાયવાનું રહે નહીં આવું જોણી કઈ જઉં છું એ હવની જય સભાની જય બોલો રણછોડ પેઢીએ ઉદય ચણાય દઉં દૂધળો વ્યાપાર નહીં કરું પેઢીએ ઉદય ચણાય દઉં દૂધળો વ્યાપાર નહીં કરું જેણ બોલે મારી મના ખોટું તમાર પણ આજના દિવસે એમ કહેવાય છે કે એમને તો આપણે નથી જોઈ શકતા પણ એમના સ્વરૂપમાં આજ અક્ષય માડીને જોવા છે અને જે એમનો પહેરવેશ હતો ધોતિયું પેરણ અને માથે ફાળિયું અને એવા અમૃતભાના પહેરવેશની અંદર આપણા અક્ષય માડીની આજ એન્ટ્રી કરવી છે જાણે એમ લાગે કે આપણો અમૃત બાપ આવી રહ્યો છે આજ એવા ભાવ સાથે અક્ષય માડીને તાળીઓના ગડગડાટથી વધાવી હાલો જોઈ લ્યો અમૃત ભાવનું સ્વરૂપ જાણે અમૃત ભાવ ભાવ એવું લાગે હો અમૃતભાની વાલી દીકરી આજે હંસાબેન પોતાના બાપને યાદ કરીને આજ માડીને વધાવે છે જય હો ચમક સંજય ઢોલી સમી હારી જના દેહડાની વાતો બણી માં જેમ રાખડી રક્ષાબંધન નો દાડો આવે એ ભાઈ બુનને ઓરતાવું આવજે આવજે મારી પેઢીઓની પુનઈ મારા એ આઠમા મોતડ નવમી નો ભીમો રે નારી સદી મેલડી આવો ને માઓ ભણજે તને લાવનારા જેવાય છે તને પૂજનારા ગંઢિયા જેવાય છે એ મારી સોળ શણગાર સજનારી સધી વેળા થઈ
હસુભાઈ વખત માતા આવી લે શું મજા 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 આ કળકુવા છે મજા આ ગાદી હે મજા ભાઈ મંગા હે હાર્દિક ખમા મજા શશી ગૌરવ ખમા મજા ભગી સોનલ મજા મજા હંસાબેન મજા જેવી હસમુખ માડીના જબોને મારી અખત મેલડી સધી બોલાશ એવી વેળા મુ અક્ષય ભુવાની ભુવા પડી મોરા શોલે મારી હસમુખ માડી ન મનનારી ચૌદે પરગણે તુએ તેર તાલુકે હસમુખ માડી એવો મંગા ભુવાને નો મોરા શોલ્યા મારી અક્ષય ભુવાની ભુવા પડી તું અમર કરજે ઓ તેરા ભાવિન જમા તે અમૃતભાઈની ગાળો તો બહુ આપણે ભાઈ પણ એ ગાળો નથી મંગા એ પ્રેમ હતો એમનો હસુભાઈ હચો સાચું ખોટું ભાઈ એમનો પ્રેમ હતો એ ગાળો નથી પછી રવિન્દ્ર નાઈ કદાચ મારા છોકરા પર ઘા થાય ને ભાઈ તો હું આતા સહન કરી લઉં ભાઈ રવિન્દ્ર યાદ આવો ભાઈ કદાચ શું ભાઈ મારા છોકરા પર ઘા થવાનો હોય ને ભાઈ તો માતા રૂબરૂ ત્યાં આવીને ઘા સહન કરી લઉં હચો એ માતા શું મંગા રવિન્દ્ર સાચું ખોટું ભાઈ અરે અગાઉ સદી માતા માતા કેસા મારા ભક્તો ન પડવો કોટો વાગ હું મંગા ભવા મઢમો બેહીરું તો મારું બેહું નકો મુ મારા સેવક ન પડવો કોટો વાગ હસમુખ માડીની માતા વેલો ના જોડું તો તમારા ન મારા વચ્ચે રોમસી મેસરમો મેલડી સખી અખંડ બેઠી જયેશ ઢોલી સંજયભાઈ હું માતાનો મોરાશો હસમુખ માડી મંગા ભુવા ચૌદે ફેરમો બહુ મેહરનો નો મોરાશો તેરાઓ મંગાભાઈ મજા મજા ને મજા મારા માડી પરિવારના ખમાન મજા ભાઈ પછી મંગાભાઈ કદાચ કોઈ કેવું ઉતાર છે માતા મને કોઈ કહેતી નથી પણ ભાઈ મંગા મારા માડી પરિવાર નામ લઉં ભાઈ આખો માડી પરિવાર એક જ છે ભાઈ હે મારી પર નામ લઈને બધા આવી ગયા ભાઈ એટલે કોઈ મને એવું ના રાખતા મને માતાએ કોઈ કીધું નહીં અને મંગા ભાઈ કદાચ વાતો કરે કે માતાએ કદાચ આ બે કોઈ બી ભુવાની વાત ભાઈ આ બે ભાઈઓ જુદા થઈ ગયા ભાઈ એ બે ભાઈઓ જુદા મેં માતાએ નથી કર્યા શું કેવું મંગા એ માતાએ જુદા નહીં કરે ભુવાએ જુદા કર્યા અમારા માતાઓનું કામ તો બે ભાઈઓને ભેગા કરવાનું છે એટલે માતાનું નામ ના બગાડો ભાઈ કદાચ ભુવામાં ખોટ હશે પણ માતામાં ખોટ નહીં હોય માતાનું કામ તો ભાઈ બધું ભેળું કરવાનું છે બીજું મજા મજા ભાઈ કમાન મજા મંગા
મારા માડી ફળિયાને કેવું છે ભાઈ 2025 હારું હારું ને હારું. કેવત નો કીધું છે દશરથ ભાઈ ગાડો વાળ્યો તો એ ઘેડો ને વાળ્યો તો હું અમરત દાદાની પેઢીઓની માતા ધોળવા આવી છું. અરે રોમ જેને અમારી જરૂર હતી એ તારા ઘેર એની જરૂર પડી. મારી ભાવનગર ના બંધ રૂપિયા છોડ મોર નારી મારી હડાતન તાળીની ઝાપડી બોલો. એ ઢોલી તારા ઢોલની માતા શું વેળા થઈ. શુક્લાજી મજા મજા ને મજા. એના કરતા બમણું ના કર્યા માનો માથા નહીં લ્યા. શશી ગૌરવ મજા મજા ને મજા. કદાચ માતાએ હાથ ચાલ્યો છે ને ભાઈ બજારમાં નીકળજો સાહેબ 2 બટન ખુલ્લા લાગજો. કદાચ કોઈ દી પાછા પડવા દઉં તો માનો માતા નહીં લ્યા. ભાવિન કોઈ ઢોચુરો કોઈ યુગાડુરો કોઈ નોભીથી રો કોઈ ઓછોથી રો આજ જાગશે કાલ જાગશે બાપની માતા જાગશે એટલે ઘરની વેળા વાળશે આવો વર્તો મારો માડી પરિવાર કરવાનો અમૃત ભાની હસમુખ માડીની માતા વેલડો ના જોડું તો મંગા ભુવા મેં સરકો મેં બેહું નકો હું પણ હસુભાઈ મંગાભાઈ મારી પેઢીને કહું છું ભાઈ અમૃત હીરાની પેઢીને કહું છું મજા મજા ને મજા. કોઈ દી છૂટા મેલ્યા ને મેલ્યું નહીં ભાઈ. રાજા કરી ફેરવ્યા છે ફેરવ્યું ભાઈ. કદાચ હસુભાઈ જગદીશભાઈ હવા ઘેરથી નીકળો મારું માતાનું નામ લઈને નીકળતા છો ને કદાચ કોઈ દી પાછા નહીં પડવા દઉં ભાઈ. મજા મજા ને મજા ભાઈ. ગાયક ને મજા મજા ને મજા. હે વાયરો ફરે ફરે તારી બેલીઓ નાચે વાયરો ફરે તારી બેલીઓ નાચે માતાના હોવે પડવાનો તારો લેવનથી હે વાતો કરે તારી પ્રેમનો નાચે વાતો કરે તારી પ્રેમનો નાચે બચ્ચાલો ના હોવે પડવાનો તારો પછી મંગાભાઈ કશું કેવું નહીં મારા માતાના. હું માતા રાજી રાજી ના રાજી. હેમ મંગા હાર્દિક મજા મજા ને મજા. પછી હેમ કદાચ કોર્ટ કચેરીમાં જવું પડે ને ભાઈ તો વકીલને કહી દેવાનું ભાઈ મારા માટે મારી માતા જ વકીલ છે અને જજ એટલે મારી માતા છે. ચિંતા મેરી દેવાની ભાઈ. બીજું કશું કેવું નહીં ભાઈ. મજા મજા ના હર 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 હર
સુરન શણગાર મારી ચંદની સદે મારી ઉજનની મેલડી બોલો નાતની દેવીઓ ટોળાવળી સંધમો હમીર સુમરાનો રાજ હેડમાં મારી મરતોલી નગર ઘાટ નગર તેરવાડ મારી જેઠા મહાદેવની ચેહરિયાઓ એક દાડો નગર નો રીહણો કરી ચેહર ભાઈ પાટણ મોયાઈ પાટણ ના હાજી પીર બાબા ના વાતે વણી ભરેલી ચેહર મારા પાટણ મોયાઈ છે મારો પાટણ ભડક છે પછીનો દાડો મારી ચેહર નો વસંત પંચમી નો દાડો મારી વહૈના નેહડાની મારી જીતુ ભુવાની ઢાલ ના તલવેર ચેહર ભક્તિની ચેહર માતા લ્યા રામ 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 હો મારી ભક્તોને મારા રામ રામ છે બાપુ ચેહર બાપુ એ રામ ભાઈ હરી મામા મજા બાપુ ચેહર બાપુ દમાભાઈ હસમુખભાઈ જીગા સંપર્ક રોહિત હો ને મારી ચેહરના મજા 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 ભાઈ શું કહું અને આજે મારી પરિવારના ઓળવાનું આમંત્રણ આવ્યું અને મારા ભાવિ ભક્તો મારી ચેહરના ડોકે આજે મારા ભક્તોએ આયા છેડી છે હું કહું છું અને કદાચ આ ધણીએ વાપર્યો છે હું કહું છું અને કદાચ ભાઈ 5 રૂપિયા તમે વાપર્યા હશે કદાચ મારી માળીએ તમારા પાછળ મજૂરી કરી હશે હું કહું છું અને મજૂરી કરી હશે તાણે તમે આર્યું છે ને કે તમે કોઈ આલો અહીં છો મરતોલીની વખડીનો આંખો વધારી તું અમારા કર્મે લખોણીઓ ચેહરિયાઓ મારી આ ભક્તોએ તમારા પાછળ જે 5 રૂપિયા વાપર્યા છે મારી અખત એવી છે કે 5 રૂપિયા લઈને કોઈના વ્યાજથી નહીં મારી તમે 50 વાપરો 5 પાછળ મેડો વધારી ના આલું તો મોટો ચેહર માતા ના કહેવરો શું છે ઓર ભાઈ દેવ પાછળ જે વાપરે છત્રીની સાથી વાળો વાપરી હતો બાકી રોટનું કામ નહીં લ્યા શું કહું છું દુનિયામાં જે મજા મસ્તી માતાની કરતા હશે હે એને આજે જે મારી પરિવારની આ મેદની ભાળી હશે એને કોક હે ડાચણો ના વેસમના કભે ન કોકે ડાચણો ના વેસમના કોકરો દે હે માદે માગુ
બાપો મળી દશરથભાઈ મારી ચહેરના ઘણા તમને રોમ રોમ છું. તમારી ને મારી પહેલી મુલાકાત છે ભાઈ, પણ તમને હું ઓળખું છું, તમે મને નહીં ઓળખતા. શું કહું છું જગાભાઈ? હે શું કહું છું? કદાચ ચોક નામ સાંભળ્યું હશે હે, પણ જે કરો છો ભગવાન સૌનું સારું કરે છે. અને તમારા મારા હસમુખ માડી જેવા કદાચ ભુવાઓ ચોક દુનિયામાં ભેગા થતા હશે. શું કહું છું? તો કોક પરિવારનું ઘર ઉજળ તો બતાવતા હશો હે માડી એની આશી મળે. શું કહું છું? તો જ આગળ હીરો જાગે, નકર ના જાગે. આ તમારી કોક હસમુખ માડી મજૂરી કરેલી હશે, કોકના ઘેર કોક સારું કર્યું હશે. શું કહું છું? તો પાછળ ઉતારે એવો પાક્યો હતો હે બાપો ચિહર બાપો ડોક્ટરના છોકરા ડોક્ટર નહીં બનતા. મોરના એડા ન ચિતરવા પડે. હું કહું છું મોરનો ઈંડો ચિતરવા ના પડે, એ વાત સાચી છે. પણ કદાચ છોકરા કદાચ જો બાપની જે રહેણી કહેણી હોય ને બાપની રહેણી કહેણીમાં રે, શું કહું છું, તો બાપના કરતા આપલા ચોસલા અહીંયા ઉગાડી ભાઈ. શું કહું છું દશરથ જમા મેં તો આ ઝાડવાના બાપા તે દેવાળા કર્યા છે. મારી 100 વાત છે, સાચી વાત છે. હરી જમા તમે તો મારો પરચો જોયો તો ભાઈ? બાપો ચિહર બાપો હે? જોયો કે નહીં જોયો? હાચો માડી હાચો માડી હાચો માડી હાચો માડી હાચો માડી હરી જમા કદાચ ચાલુ વરસાદ હોય, કાળો ડિબાંગ વાદળો હોય હાચો અને હું ચહેરા એટલે ઠીકડો ના મારું તો હું બાપો બાપો એ ચેહર માયા ને સાધી માલાયો આયો મેલડી મારો દાડો સુધારો એ ચેહર આવતો તો ચેહર આવતો તો જરા જરા ડુંગરા વાગતા વાચ હો હસમુખ મારી કદાચ આમાંથી મારા જોડે તો મારો પરસો જોવા તો કોઈ બેઠું ના બેઠું, પણ હરી મારા પાણ બેઠો હતો. શું કહું છું? બાપુ. અને હરીને કીધું તું બેટા ઘર ધણી તને 2500 રૂપિયા હાલ છે, મને ખબર નહીં, પણ આજ કદાચ ચહેર ભેળે રહી જો કદાચ સારા હાથ લઈને મોકલું તારે ઘેર ના વળાવતો તો હું ચહેર નહોતા ના. ચેહર આવતો તો ચેહર આવતો તો જણા જણા ઘુઘરા વાગતા હતા. એ ભલે મારા ગવૈયો છે મારી, એ લોકો ગોય છે તાળામને માતાઓને તાલ ચાલે છે, અને એક આ ઢોલીનો તાલ વાગે તાળામાં મજા આવે છે. શું કહું છું દશરથ મારી? કદાચ આ માતાઓ આજે અમને જે જાગૃત કરતા હશે, આ એના 2 ગીત ગાતા હશે, 2 મીઠા બોલ બોલતા હશે. શું કહું છું ભાઈ? આજે તમે આ ધણીઓની મજૂરી આલશો, પણ તમારી મજૂરી હેડે જાહે નહીં. હું ચેહર માતા એવું કહું છું. શું કહું છું? અને તમારો આવા મારી ચેહરના આશીષ કે જેવા વાપરો છો એવા વાપરતા રહેજો, ને ખૂટો તો મારા પાંચ ચેહર પાણ આવજો. શું કહું છું મારી? હે મારી માડી હું વર રાખજો ને, તો હું મેળીઓ હું શીખોતર વર રાખજો. અન્ન કદીએ ના ભાગો તારી વરખડી નેડા માતા ચેહર મારો હાચો માને બા. ભાઈ તમારી કળ કુંવાસીઓ મજા બનશે. મામા કહું છું કે તમે જે મારી પરિવારમાં જે કુંવાસીઓ આવી હશે એનો અઠવાડ તમારા હાથે પડ્યો હશે. શું કહું છું? એટલું પુનારત તો તમે કરી દીધું હે.
આ બધું ચા પાણી કરાવો છો આજ ઈયોને હું તો કહું છું મારી ચેહરના આશી છે જેમ કે એ મજૂરી કરવી કાઠી છે શું કહું છું આટલી પબ્લિકને હાથવી આટલી પબ્લિકમાં ફરવું ચા પાણી પાવો ચિયો મારા મારી પરિવારમાં તરસ્યો નહીં રહી જાતો ચા પીધાવાળાનો નહીં રહી જાતો હું કહું છું મારી એને મારી ચેહરના આશી છે મારી અખત ઝોપડીના આશીષ છે મેળી સિકોતરના આશીષ ભાઈ અને સદી તમારી અસી રહી છે શું કહું છું તો મજા મજા બનશે આવું હું ચેહર માતા કહું છું ભાઈ શું કહું છું મારી તમે આમંત્રણ આપ્યું કે મારી ચેહરના કંદોરિયાને હરખાયું તો મારી આમંત્રણ આપ્યું છે જવું પડશે ભાઈ શું કહું છું આજ હું 3 ગાડીઓ લઈને આવ્યો મારી તારા પારે કે ભાવિ ભક્તોને આમંત્રણ આપજે શું કહું છું એટલે હરખનો આમંત્રણ કહેવાય એટલે હરખના આમંત્રણમાં રાહ ના જોવાની હોય શું કહું છું અને એ કદાચ મોડવો રૂડો થાય તો ભક્તો અને ભુવા જેટલા વધારો હોય એટલો રૂડો થાય શું કહું છું ભાઈ નકર 2 વાગે જો તો પીંડું વળી જાય છે શું કહું છું પણ જો આવો પરિવાર બેઠો હોય જો સત હોય તો હવાના 100 વાગે ભૂવો ના ખૂટે શું કહું છું 100 વાગે પણ ભૂવો ના ખૂટે એટલે એટલી તમારી પુનઈ કહેવાય ગયડોની પુનઈ કહેવાય એના દુહાઈ કોક સેવા કરીએ છીએ તાણે યોના માતા મળી હવે આ સેવા ભક્તિ જેવી કરશે એનું ફળ પેલો છોકરો પામશે શું કહું છું એ આપલે અડાડશે માતાનું શું કહું છું આજ મારા ડોહો રવતન ડોહો હતા એની ભક્તિ હતી માડીને ખબર છે શું કહું છું હે આજ એ ડોહાની ભક્તિની હું માતા છું જેમ કે ચાલુ ચીલો તો યોને કર્યો હતો હે આજ પૂરો પૂર્ણ કરે મને ખબર નહીં આજ હું શું કાલ કોણ છે મને નહીં ખબર શું કહું છું પણ માતાને જો સારું ભાળાતું હશે જો એનો રોમ વાળો લાગતો હશે એ ઉતરશે નકર કોઈ માતાઓ રસ્તામાં બેઠી નથી ડેકલા તૂટી ગયા તો લોકોની માતાઓ આવતી નથી હે ભાઈ હરી મજા કહું એટલે મજા બનાવ્યા વણી ના રહું હે હું જે માતા વિશ્વાસ રાખો આજ માડીની માતા ઉપર વિશ્વાસ હતો તાણે ધણી હોય બેઠો છે શું કહું છું ભાઈ તમારું કોક કરીને આવ્યો છે તાણે હરખ આવ્યો છે હે એમનેમ તો ક્યાં દાડ તમને હરખ આવ્યો તમે કરવા આવ્યા પણ આજ વાપર્યું છે એટલું કદાચ માતા ભેળું કરીને હાલે શું કહું છું 2025ની સાલ મજા બનાવીને હાલે તો મોની માતા બોલી કરી રહ્યા છે શું કહું છું એને કદાચ ઉજાગરાની વર્ષો દુખવા તો હું ચહેરે નહીં દઉં અને મારો માળી પરિવાર બેઠો છે એની જેટલા બેઠા છે એની આશી મળશે અને ભાઈ આ સૌથી વધારે આશી તો તમને મળવાની છે જેમ કે અવસર તમને આદર્યો છે શું કહું છું સૌથી વધારે આશી તમને મળશે અને એનું પરમણ તમને વધારે નહીં કહેતી પહેલા મારી વધારે નહીં કહેતી પણ આ વાપર્યું છે હે એનું વધારે તો હું તમને કોઈ બેલતી જ નહીં શું કહું પણ હા 3.5 શબ્દની સાંકળી છે શું કહું અને હું ચીહર છું હું ઝાકડીએ બની જાઉં અને મસોની મેળીએ બની જાઉં ચૂડેલે બની જાઉં પણ પહેલા 3.5 મહિના થાય અને કદાચ તને ચોકથી હારો પડતો મને તો મંજે હું ચહેર માથે બોલી ગઈ હતી રામ 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 તારું તપતું ધર્મ અભિમોના પોખોરાયા દે તારું તપતું ધર્મ અભિમોના પોખોરાયા દે જુગે જુગના ચોપડા તું તારી હથેળી મો રાખે મારી નાભીને તારો નીરો વળી વળી તારા હો મુતા કે ભાઈ મારી નાભીને તારો નીરો વળી વળી મારી હો મુતા કે ભાઈ આ તો તને મારી પરિવારમાં આજ તમે આયા મારી પાછળ આજે તમે જે 2.5 લાખ રૂપિયા વાપર્યા હશી અરગથી વાપર્યા હશી બોવા ભક્તોને તમે આજે આયા હશી અને તમે સેવા કરી હશે એનું બદલું હું ચેહર આલો અને અખતની ભેળી રહીને બોલું છું એવું તમને કહેતી રહીશ કે તમને ખૂબ ચેહર આવી હતી અખતના પારે અને બોલી જઈ હતી 3.5 મહિના તો ઓર રાખજો
કે 3.5 મહિને આવું કરાવ્યું છે હું કહું છું પણ કોક દાડો બીજો રક્ત કાવે ને તો મોંજો કોક ચહેર બોલી જાય હું કહું છું રક્ત કાવે તો મોંજો ચહેર બોલી જાય બસ તો આટલો વિશ્વાસ રાખજો મારી કળ કુંવાસીઓને મજા હું ચહેર હવ ના હસી આલું ભાઈ મારી ચહેરાના હવ ને રોમ રોમ રાધા રણછોડ મારી સંધના વાજાની હમીર સુમરાની મારી પાટણના 3 દરવાજા તોડનારી સંદેશ દે બોલો ને